जय श्री कृष्ण श्री शिवाय नमस्तुभ्यं वेलकम टू अवर न्यू व्लॉग। तो अत्यारे शाक बनी गयुं छे अने चा बनी रही है। तो बस आ चाली गयुं छे। पहला चा बनाई चा पी लेशुं तो पछी कंटिन्यू करीशुं। अभी चा नाश्ता कर रहे हैं, भाखरी चा और ये नए टोस्ट। तो 11:30 थई गया छे। भगवाने जोईशुं। ममरा मम्मीए बनाया छो, वगाड़ी दीधा छे सरस। शाक रेडी तो है सवार अत्यारे दूध गरम थाय छे अने भात मूक्यो छे। तो बस सवारथी आ काम चालू छे। बीजी कोई एम कॉन्टेंट मळतो नथी ने, तो ए कॉन्टेंट में कंईक करीए। हवे जोईए आजे कंईक करीए। तो बस आ चाली रह्युं छे अत्यारे। तो अने बीजुं तो शुं कहीए। हवे पेला लोको रमे छे सिद्धि अने शिव। बस कपड़ा नाखीशुं हवे પછી કન્ટિન્યુ કરો। શ્રી શિવાય નમસ્તુભ્યમ। શિવ અને સિદ્ધિ રમી રહ્યા છે। મમ્મી ગરમી કેવી છે? બહુ ગરમી। તમારે પહેલા આવી ગરમી હતી? પહેલા એટલી જ ગરમી હતી। 56 ડિગ્રીએ પહોંચી જતો। ઓહો, તો 46 છે। હજી 46 છે। 12:20 થઈ છે। તો અમે લોકો જમવા બેસીશું। तो पछी बधा जमी लईए, पछी पाछा एसी में पूराई जईशुं। बस आ धंधो चाले छे अत्यारे उनाळामां। तो पछी कंटिन्यू करीए। टाटा। बेन सामान खरीदने आए और थैला उचका रख दे। अभी हम आ रहे डोसा बनाने का, तो खीर लेने आए हैं। ત્યારે 6:15 થઈ ગયા છે અને સિદ્ધિ શિવને રમાડી રહી છે અને અમારી તૈયારી ચાલે છે ઢોસાની। તો એની માટે બટાકા બફાઈ ગયા છે, દાળ બફાઈ ગઈ છે મસ્ત, મરચાં સુધારે છે અને મમ્મી બધું સમારે છે। ઢોસા બની જાય પછી કન્ટિન્યુ કરીએ। તો પહેલાં ફટાફટ બનાવી દઈએ। 7 વાગ્યા પહેલાં બનાવવાનું છે, જે અમે જોડે શરત લાગી છે। તારે 7 વાગ્યા પહેલાં બનાવવાનું છે। 6:15 થયા છે, તો મારી જોડે 1.5 કલાક છે। સિદ્ધિએ મને કીધું મામી મને કામ આપો, તો હવે બટાકા ઠંડા થાય। હા, એટલે સિદ્ધિ કહે છે હું બટાકા છોલીશ, તો ધીરે ધીરે હવે ઠંડુ થવા દે પછી છોલજે। તો સિદ્ધિ બટાકા છોલશે, है ना, हेल्प करावશે हमें। हमने आम पापड़ बनाया था पर वो बिगड़ गया है, तो ये कल फिर से बनाएंगे, है ना। अभी तो हमने इतनी सारी तो यहाँ आम कैंडी बन जाएगी इसकी, हम खा जाएंगे। तो ये चल रहा है, तो फिर बाद में कंटिन्यू करते हैं। हाँ, અત્યારે બધું મામીએ ઢોસાની તૈયારી કરી દીધી છે। અહીંયા શું ચાલે છે? આ મસાલાનો માવો ચાલે છે। આ અહીંયા દાળ બને છે અને મામી અહીંયા વાસણ ઘસે છે। એને શિવ કહે છે મમ આપો, તને મળવાનું છે। અને અત્યારે આ પછી આ માવો એમાં અંદર નાખવાનો છે। આજે એમાં ગ્રેવી બને છે, હે ને। પછી કન્ટિન્યુ કરીએ। શ્રી શિવાય નમસ્તુભ્યમ। જય શ્રી રામ। 7 बज गए हैं और हम सब बैठे हैं। तो फिर शिव भुआ पी रहा है और मेरी दाल पक गई है मस्त, और मेरा मस्त मसाला रेडी हो गया है। तो फिर बाद में गरम गरम डोसा उतारेंगे। पहले शिव के लिए खिचड़ी रख देते हैं थोड़ी। અત્યારે 7 વાગી ગયા છે અને અમારું બધું તૈયાર થઈ ગયું છે। ખાલી હવે ઢોસા કરવાના બાકી રહ્યા છે। અને હવે મામા આવી ગયા છો નીચેથી દેખાડ। મામીએ કીધું ને પછી કન્ટિન્યુ કરીએ। જય શ્રી। આજે મામી 5 વાગે ઉઠ્યા છે, ત્યારે બધું બનીને આ બી બની ગયું સંભાર। આપણી દાળ બી રેડી છે। ઢોસા પછી બનાવીશું અને શિવનું અત્યારે ખીચડી બને છે। અને અમારા 5 વાગે ઉઠ્યા હતા, પછી બધું લેવા ગયા અને ત્યારે બધું બની ગયું। મામી શિવની ખીચડી બનાવ। પછી કન્ટિન્યુ કરીએ। જય શ્રી રાધે, જય બહુચરમાં।
અત્યારે મામીએ એક ચીઝ ઢોસા બનાવી દીધા છે અને આપણે ભગવાન આપણે ધરાઈશું. મામી ધરાવે છે, મામાને હું આપી દઉં છું. એટલે પછી તો પછી કન્ટિન્યુ મામા ભગવાનને ધરાઈ દે. આપણે ભગવાન દેખીએ ભગવાન કેવું કરે. મામા લો કાંઈ ક્યાં ધરાઈ દો પણ મૂકી તો અત્યારે ઠંડો નથી, ગરમ છે એટલે અમે ગરમ કરવા ઠંડો કરવા મૂકી. તો સિદ્ધિ માટે ચીઝ વાળો મસ્ત ઢોસો તૈયાર થઈ રહ્યો ચીઝ છે અને બીજું શું નાખ્યું છે એમાં આપણે? બેટા. તો મારો નાનો નાનો ઢોસો તૈયાર છે નાની નાની સિદ્ધિ માટે. हम सीऊ के माटे देख सकते हो ये इसमें चीज मेल्ट हो रही है, देखो. तो अभी ये डोसा मस्त हो और हम चख के दिखाएं. तो बस આજના વ્લોગમાં આટલું જ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શ્રી શિવાય નમસ્તુભ્યમ.